નમસ્કાર ગુજરાત. આજે તારીખ 9 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે સોમવાર. તો મિત્રો, આજના સમાચારોમાં આપને હવામાન સમાચાર, દેશ વિદેશના સમાચાર અને ખેડૂતો માટેના ફટાફટ સમાચાર જાણવાના છે. તો આજના સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. તેમજ તમે અમારા સમાચાર કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો કેસ, મહેસાણા વેચવા જતા એક આરોપીની 40 કિલો ચાંદી સાથે ધરપકડ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030માં ક્રેશ કરી દેવાશે, જાણો પછી અવકાશ સંશોધન કેવી રીતે થશે. બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો, ભારતીય રેલવેમાં આઈડી ચકાસણી ફરજિયાત. ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા, અમેરિકાનો સનસનીખેજ આરોપ. 17 ફેબ્રુઆરીએ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકો માટે સમય ભારે, જાણો બચવાના ઉપાય. જેને જે સમજવું હોય તે સમજે, કોઈ તમને ધોકા મારે તો પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન. વધુ એક પ્લેન ક્રેશ, કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઇજાગ્રસ્ત. અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલાની રિલીઝ ડેટ બદલાઈ, એક્ટરે શેર કર્યું ટીઝર. એક વ્યક્તિ પાસે 20 વોટર આઈડી કાર્ડ કેવી રીતે? વડોદરામાં કોંગ્રેસનો ભાજપ ચૂંટણી પંચ સામે આક્ષેપ. અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને કેટલાક રસ્તા સંપૂર્ણ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ. તો મિત્રો, તમે અમારા સમાચાર અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, મોડાસા, નડિયાદ, અમરેલી, માજરા, ખેરાલુ, નાના ગાધાસર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ડાકોર વિસ્તાર, વાવ થરાદ, ગીર સોમનાથ, પાટણ, બાલાસિનોર, કઠલાલ, મહીસાગર કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ ગુજરાતી છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દુબઈનો જબરો કિસ્સો, લાખોના દાગીના ભરેલી થેલી મહિલાએ ભૂલથી કચરાપેટીમાં ફેંકી દીધી, પછી જુઓ શું થયું. એપ્સ્ટીન ફાઇલ્સમાં 169 વખત નામનો ઉલ્લેખ હોવાના દાવા બાદ દલાઈ લામાની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું. ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા, અમેરિકાનો સનસનીખેજ આરોપ. સતત 6 મહિનાથી ઘટી રહ્યા છે શેરનો ભાવ, હવે સરકારી કંપનીએ કરી 1500 કરોડ રૂપિયાની જાહેરાત. આગામી સપ્તાહમાં રૂપિયાનો વરસાદ કરી રહી છે આ 12 કંપનીઓ, શેર ખરીદ્યા હોય તો ભરાઈ જશે તમારા ખિસ્સા. ડીજે મુદ્દે કોઈ છૂટછાટ નહીં, સમાજના હિતમાં ગોળી ખાવા પણ તૈયાર, ભાભર બેઠક બાદ જ્ઞાનીબેનનું નિવેદન. અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવું ભારતના હિતમાં રહેશે, ટ્રમ્પની શરતોને લઈને પિયુષ ગોયલનો જવાબ. ડીજેવાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય, જ્ઞાનીબેનનું મોટું નિવેદન. રશિયા સાથે શાંતિ સમજૂતી માટે અમેરિકાએ જૂનની અંતિમ સમયરેખા આપી છે, ઝેલેન્સ્કી. પંચમહાલ કુરિવાજો ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું. હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવે 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા. પાકિસ્તાનનો યુ-ટર્ન, ભારત સામે રમવા માટે આઈસીસી સામે 3 મોટી શરતો મૂકી હોવાનો રિપોર્ટમાં દાવો. અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ભારતના હિતમાં રહેશે, પિયુષ ગોયલ. મલેશિયા ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો. ભાવનગર રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરી, જુઓ યાદી. યુએસએ ટીમના સ્પિનરે સૂર્યકુમારની તુલના ધોની સાથે કરી, વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતને અપાવી જીત. ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ છે, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન. રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો, ભૂવો હોવાનું કહી કરતો છેતરપિંડી. એમેઝોન, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ અને મેટા એઆઈ પાછળ ભારતના બજેટ જેટલો ખર્ચ કરશે. ગલવાનમાં ભારત સાથે ઘર્ષણ સમયે ચીને પરમાણુ પરીક્ષણ કર્યું હતું. મોદી વૈશ્વિક દબાણ સામે અડગ રહી શકે, ભાગવત. જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં આયન લેડીએ રચ્યો ઇતિહાસ, એલડીપીને મળી બહુમતી, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા. તહેરાનની તાકાત ના કહેવામાં છે, અમેરિકા સાથેની મંત્રણા વચ્ચે વિદેશ મંત્રીએ હુંકાર સાથે કહ્યું. મેફિડ્રોન ગાંજા સહિત 2.55 કરોડના નશીલા કારોબાર સાથે 46 પકડાયા. મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી. જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટમાં ગુજરાત ગગડીને 11મા ક્રમે પહોંચ્યું, ન્યાયાધીશોની ઘટથી ન્યાયમાં વિલંબ. આગામી 24 કલાકમાં ઘણા રાજ્યોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનાથી સવારે અને રાત્રે તાપમાનમાં ઘટાડો, ઠંડા પવનો અને હિમવર્ષા વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે અને તેની અસર ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી અનુભવાઈ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે આગામી 14મી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. 14મી ફેબ્રુઆરી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 11 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે આવશે, એટલે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે. જે બાદ 11 તારીખથી મહત્તમ તાપમાનમાં ફરીથી વધારો થઈ શકે છે, જો કે રાતે તો ઠંડી અનુભવાશે.